ગઈકાલે એક ભક્તિનગર પોલીસ સ્ટેશનનો વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ છે, શ્રીનગર શેરી નંબર 3 હુડકો પોલીસ ચોકી વિસ્તારમાં એક બરકત અલી ગુલામ હુસૈન લાખાણી નામના ઈસમ છે. એમનું ઉંમર વર્ષ 70, એ સિનિયર સિટીઝનનું મૃત્યુ થયેલું, એમનું ખૂન કરવામાં આવેલું અને ઘરની અંદર જ એમની લાશ હતી. અને એ બાબતે ગળાના ભાગે ને પેટના ભાગે ને છાતીના ભાગે ચપ્પુના નિશાનો છે. એટલે બીએનએસ કલમ 103(1), 332 ક તથા 223 મુજબનો ગુનો દાખલ કર્યો છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં. અને હાલ પીઆઈ તપાસ એની કરી રહ્યા છે. હાલ તો પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અલગ અલગ એંગલથી, અને એમાં કોઈ ક્લુ મળશે કે હિન્ટ મળશે તો એ દિશામાં તપાસ કરવામાં આવશે અને તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે જેથી ગુનો. હા, હાલમાં વૃદ્ધ એકલા રહેતા હતા. એમનો એક છોકરો છે, આફ્રિકામાં રહે છે, અને એમને શંકા જતા એટલે રાત્રે ફોન કર્યો અને નહીં ઉઠાવ્યો, એટલે એમના સગા સંબંધીને મોકલીને તપાસ કરતા પોતે મૃત હાલતમાં જણાઈ આવેલા એમના પિતાજી, એટલે આ બાબતની જાણ થયેલી. મૃતની એંગલથી પણ તપાસ કરવામાં આવશે, એમના ઘરેના બાબતે પણ તપાસ કરવામાં આવશે વિગતવાર નોંધ. હાલમાં તો એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલે. ના, હાલમાં તો કોઈ કહી શકાય નહીં, પરંતુ કંઈ પુરાવો મળે ને ઇન્વેસ્ટિગેશનમાં અને આગળની તપાસ થાય ને એ દરમિયાન આરોપી પકડાય ત્યારે ખ્યાલ આવે. જાણ ભેદું તો હશે જેવું માની લેવામાં આવે છે, પણ હવે કોણ હશે એ બાબતે તપાસ. બનાવ અંદાજે ગઈકાલના બપોરથી સાંજના ટાઈમ દરમિયાન બનેલાનું જણાઈ આવે છે. અને રાતના 20-30 વાગે જ્યારે એમના છોકરાને મોકલ્યા કોઈ માણસે એમના સંબંધીને, ત્યારે ખબર પડી. એટલે બનાવ એ 20-30 પહેલાંનો ગમે ત્યારે દિવસ દરમિયાન